ઘણું છે, પણ હવે હું કહું અને ના કહું, હું ના કહું એવું થાય. તમે સ્ટેચ્યુમાં પહેલી જ્યારે આપણે તે દિવસ ગોળા એવું થયું કે અમારે ખાલી આ રીતે જમીન અમારી જાય છે. 3 એકર જમીનમાં અમને આજે ઘૂસવા નહીં દેતા. કે તમે મામલેદાર પાસે જાઓ, તમે કોર્ટમાં જાઓ, તમે કોર્ટમાં જાઓ. અમે ઓફિસમાં બી ગયા, એસસીઓ ની ઓફિસમાં બી ગયા, ત્યાં બી કોઈ નિરાકરણ નહીં. કલેક્ટર પાસે ગયા, ત્યાં બી કોઈ નિરાકરણ નહીં. ને તમને ખબર હોવું જોઈએ કે પેલા 6 ગામ હતા, પણ હવે 18 ગામ લીધા છે સ્ટેચ્યુએ. તમને નવી નવી સ્કીમ આપવામાં આવશે કે અમે અંબાજી તેરી જશું, અમે પાવાગઢ તેરી જશું, કે અમે ગણપતિ જેવા બોમ્બે તેરી જશું. તમે ખોટા વાતો ના આવતા. આ એસઓએ ના અધિકારીને ની વાત કહું છું. મેં હમણાં વિલેજ ટૂર કાઢ્યું હતું. વિલેજ ટૂરમાં જેટલા લોકો જ્યાં છે એ લોકોને ખબર હોવું જોઈએ કે સરકાર એ લોકોનો બિલા બનાવે છે. એટલે તમે આ લોકોને ખોટી એમાં આવતા ના, જુમલામાં ને એકદમ જૂઠી વાતો કરી તમને બેલાવી ફૂસલાવી, જે આજ સુધી આપણા વડીલો ભૂલો કરતા આવ્યા છે, એ ભૂલ હવે આપણે નહીં કરવાની. આપણે આ દેશના માલિક છે અને હજી જમીન આપણા પાસે ઘણી બચેલી છે જમીન. એવું નહીં કે કાલે ઉઠીને 2 લોકો વેચાઈ જાય અને પાછળથી બીજા લોકોને એક ખેતર જશે ને એની પાછળ 10 એકર જમીન જશે. આ ભાણંદરાથી ગઢેશ્વર, નાનિયાવાલ, મોટીલાવર, અક્ટેશ્વર, સાંજરોલી, પછી કોયારી, ભૂમલિયા, ગાડકોઈ ને 18 ગામડા લઈ લીધા છે સ્ટેચ્યુએ. તો જેવી કેવડિયાની હાલત થાય એવી તમારી ના થાય. જોજો, કેવડિયામાં પહેલા થોડી ઘણી જમીન બચેલી હતી અને હવે બિલકુલ કશું જ નહીં. જે નીચે ડુંગળી ખાતી હતા તે બી પતી ગઈ છે, પાણીમાં બુડી ગઈ. એટલે પીપળિયા વાળા અને ઇન્દરવાળા વાળાને બી કહું છું કે હજી જેટલી જમીન બચેલી છે તો બચાવી લેજો, નહીં તો આપણી જમીન કશું નહીં મળે. હવેની લડાઈ બહુ મોટી લડાઈ છે, નાની લડાઈ નહીં. જમીન આજના માલિક પાસે જમીન છે, દેશના મૂળ માલિક પાસે જમીન છે. દેશના મૂળ માલિકને જો તમે ઉદ્યોગપતિને વેચી દેવો અને ઉદ્યોગપતિના હાથે તમે લાગી જશો ને તો તમારી જમીન કઈ કામની નહીં રહે અને તમને બિલકુલ ગુલામ બનાવી દેશે. એટલે જમીનનો સોદો કોઈ પણ કિંમત ઉપર કરતા ના. અને એના માટે અમે આ એક અમારા પાસે જે રસ્તો છે એ રસ્તે જવાનું વિચારે છે અને એ રસ્તે તમે બી આજે ખાસી મોટી સંખ્યામાં ભેગા થયા છો, તો એ માટે તમને બધાને ખૂબ ધન્યવાદ. અને હું ફરીથી કહીશ કે જે પરિવર્તનની એક લહેર ચાલુ છે એમાં બધા લોકો જોડાજો. અને હવે તાલુકા અને જિલ્લા પંચાયત આવવાની છે તો એમાં બધા તમારી સામે બેઠા છે એ લોકો જ લડવાના છે. પહેલા બીજા લોકો આપણા જ ભાઈઓ હતા, એમનો વિચાર શું હશે એ ખબર નહીં, પણ અમે 100% ક્લિયર કામ કરશું, કે ક્લિયર વહીવટ કરશું, કે 10 લોકોનું ખાઈ ગયા 5 લોકોને આપ્યા એવો વહીવટ નહીં કરીએ અમે. જે અમને એકચ્યુઅલી કહે છે કે આપણો વહીવટ ક્લિયર હોવો જોઈએ તો આપણા જોડે લોકો રહેશે. બાકી બહાર ફળ્યા વાળાને પૂછી જુઓ, 6 વાગે ઘણા તૂટી જાય ને ખબર નહીં પડતી, 6 વાગે દુકાનો તૂટી જશે ને ખબર નહીં પડતી. સેમ એવી રીતે અમદાવાદ, જામનગર છેલ્લા દિવસે પોરબંદરમાં બી ઘરો તૂટી ગયા છે. તો આ જે પરિવર્તનની લહેર છે એ ખાલી આપણે જ નહીં ચલાવતા, ગુજરાતના ખૂણે પહોંચી ગયા છે અને ગુજરાતના દરેક ખૂણેથી પરિવર્તનની જે લહેર ચાલુ થઈ છે અને સદસ્ય જોડો અભિયાનમાં બહુ મોટા લોકો જોડાય છે ને મોટેથી બહુ મોટી સંખ્યામાં જોડાય છે. અને જે પરિવર્તનની લહેર તમે વોટના અધિકાર જે તમને આપ્યો છે એ વોટના અધિકારથી તમારે આપવાનું છે. આપણે કોઈની જોડે લડવાનું નહીં, કોઈની જોડે કઈ વધારની માથાકૂટ નહીં, પણ જે આપણે બંધારણીય હક છે અને આપણે જે જનતાનું રાજ વિચારે છે કે જનતાનું રાજ આવશે, આપણે ખુલ્લેઆમ ફરીશું, કોઈ હેલ્મેટનું ટેન્શન નહીં, કોઈ પોલીસનું ટેન્શન નહીં, કે કોઈ અધિકારીનું ટેન્શન નહીં, કે કોઈ અધિકારીને 200-500 ના આપવા પડે. એવું જનતાનું જે શાસન હશે, જનતાનું રાજ હશે,
જનતા કહેશે એવી રીતે પોલીસ ચાલશે, જનતા કહેશે એવી રીતે અધિકારીઓ ચાલશે અને જનતા કહેશે એવી રીતે નેતાઓ પણ ચાલશે. તો એવું શાસન અમે વિચારીએ છીએ. જનતા કહેશે એ વસ્તુ થશે. જનતા ઉપર લાઠીચાર્જ નહીં કરવામાં આવે, જનતાને ખોટી રીતે હેરાન કરવામાં નહીં આવે. આ તો આપણને દિવસે ને દિવસે એવું લાગે કે અમે ગુલામ બની ચાલ્યા હોય. કદાચ અંગ્રેજોને કોઈ થોડા થોડા જોયા તો એવું લાગે કે આ દિવસે ને દિવસે આપણે હવે ગુલામ થતા જઈએ. આપણે લોકોને ચૂંટીને મોકલેલા કે આપણું હારું વહીવટ થશે, પણ ઊંધું થઈ ગયું. લોકો અમીરોના થઈ ગયા. આ દેશને વેચવાનું ચાલુ કર્યું. સ્ટેચ્યુની જમીનો વેચી દીધી, એરપોર્ટ વેચી દીધા, તે બી 2-3 માલિકોને વેચી દીધા. આપણે વધારે નહીં કહેવું, પણ દરેક લોકો જાણે છે કે કોને કોને વેચી દીધા. અડાણી, અંબાણી 2-4 લોકો છે દેશમાં. એને દેશનો જે પહેલા લડાઈ કરીને જે આપણા સ્વતંત્ર સેનાનીઓ હતા, આપણા એમાં આદિવાસીઓના બી ઘણા સ્વતંત્ર સેનાનીઓ થઈ ગયા. એ લોકોએ ખરેખર જો આ દેશને બચાવવાનું કામ કર્યું હોય ને, તો આદિવાસીઓ એ જ કર્યું છે. ને આદિવાસીઓના જે લીડર છે એમણે જ કર્યું છે. તમે હાલની તારીખે વિચારીને જોજો, જેટલા પણ લોકો છે કે જેટલા પણ ઉપર બેઠેલા છે, જે સત્તા પર બેઠેલા છે, એ લોકોને તમે માનથી વિચારજો કે એ લોકો ખરેખર લૂંટીને છેલ્લે આપણે ગુલામ બનાવીને લૂંટીને જતા રહેશે.